नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे। विद्यार्थी मित्रों, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર આજે આપણે નિશ્ચયક ચેપ્ટરની અંદર આવતો એક ટોપિક સમજીશું। ચેપ્ટર નંબર 4 નિશ્ચયક। આની અંદર કેટલીક થિયરી છે અને ત્યાર પછી એક સૂત્ર જોઈશું। સૌથી પહેલા આપણે અસામાન્ય શ્રેણિક કોને કહેવાય। હવે ચેપ્ટર નિશ્ચયકની અંદર શ્રેણિકનો વ્યસ્ત, ચેપ્ટર નિશ્ચયક એની અંદર શ્રેણિકનો વ્યસ્ત આ જે ટોપિક આવે એના માટે જે સૂત્ર મળે છે કે કોઈ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ક્યારે ધરાવે એ સમજવા માટે જરૂરી છે અસામાન્ય શ્રેણિક અને સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા। તો અસામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો ચોરસ શ્રેણિક એ માટે જો એનો નિશ્ચયક ઇક્વલ ટુ 0 થાય તો એને અસામાન્ય શ્રેણિક કહેવાય। અને સામાન્ય શ્રેણિક, તો સામાન્ય શ્રેણિકની અંદર ગોળ શ્રેણિક ચોરસ હોવું જોઈએ। ચોરસ શ્રેણિક એ માટે જો નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો શ્રેણિક એ ને આપણે સામાન્ય શ્રેણિક કહેવાય। હવે આપણે એક બીજું અગત્યનું પરિણામ યાદ રાખવાનું છે। a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a એની કિંમત અને એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a આ બંનેની કિંમત સરખી થાય। શ્રેણિકની અંદર ક્રમના નિયમનું પાલન હંમેશા થાય તે જરૂરી નથી, એટલે આપણે વ્યાપક રીતે સમજીએ છીએ ત્યારે ab અને ba એ બંને હંમેશા સરખા હોય તે જરૂરી નથી। હોય પણ ખરા કે ન પણ હોય, એટલે ab નોટ ઇક્વલ ટુ ba પણ શક્ય છે, પણ અહીંયા એડજોઇન્ટ ઓફ a એ જો b તરીકે લઈએ તો ab અને ba આની અંદર સમાન થાય છે। એટલે શ્રેણિક અને એના સહ અવયવ શ્રેણિકનો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે, બરાબર। અને એ કોના જેટલું થાય તો આપણે જોઈએ તો એનું મૂલ્ય એક અદિશ શ્રેણિક બને છે। અને અદિશ શ્રેણિક એટલે નિશ્ચયક a ઇન્ટુ i પ્રકારનો અદિશ શ્રેણિક બને। જો મૂળ ચોરસ શ્રેણિક a ની કક્ષા n ક્રોસ n હોય તો અહીંયા જે i વપરાય એ પણ n ક્રોસ n કક્ષાનો હોવો જોઈએ। તો આ એક અગત્યનું પરિણામ છે કે શ્રેણિક અને એના સહ અવયવ શ્રેણિકનો ગુણાકાર એ અદિશ શ્રેણિક નિશ્ચયક a ઇન્ટુ i જેટલો થાય। આપણે આનો ઉપયોગ કરી અને વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર મેળવવાનું છે। હવે શ્રેણિક વ્યસ્ત સંપન્ન કોને કહેવાય તો એ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા। અને ત્રીજા ચેપ્ટરની અંદર વ્યસ્ત સંપન્ન માટેની વ્યાખ્યા આપણે આવી જોઈ કે ચોરસ શ્રેણિક a માટે ab બરાબર ba બરાબર i થાય તો b ને a નો વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય। ab અને ba નો ગુણાકાર i જેટલો થાય, ab અને ba સરખા હોય અને એમનો ગુણાકાર i જેટલો થાય તો b ને a નો વ્યસ્ત શ્રેણિક કહેવાય। હવે આ આપણે વ્યાખ્યા પહેલા અગાઉ જોઈ લીધા છે ત્રીજા ચેપ્ટરની અંદર। તો આપણે આ પરિણામની અંદર જમણી બાજુ i તો છે। હવે નિશ્ચયક a જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો નિશ્ચયક a વડે આને ભાગી શકીએ છીએ। એટલે વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોવા માટેની એક શરત આપણને મળશે કે નિશ્ચયક a નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ। તો જોઈએ વ્યસ્ત શ્રેણિક, તો વ્યસ્ત શ્રેણિક માટે a એ સામાન્ય શ્રેણિક હોય તો A ઇન્વર્સ નું અસ્તિત્વ છે।
અસ્તિત્વ હોય. અને એનું સૂત્ર શું? તો A ઇન્વર્સ બરાબર 1 upon નિશ્ચય A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. હવે આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો આ સૂત્રની સાબિતી આ નામ પરથી મળી જાય. તો આપણે જોઈએ કે આપણી પાસે છે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A બરાબર નિશ્ચય K ઇન્ટુ I. હવે શ્રેણિક સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા મુજબ નિશ્ચય K નોટ ઇક્વલ ટુ 0 છે અને નિશ્ચય K નોટ ઇક્વલ ટુ 0 છે એટલે નિશ્ચય K નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગી નાખો. તો આ આખાને નિશ્ચય A નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા આખા પરિણામને ભાગી નાખો તો A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચય K બરાબર એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A અપોન નિશ્ચય K બરાબર અહીંયા I મળે. હવે આ નિશ્ચય એ અચળ સંખ્યા છે. અચળ સંખ્યા A ની છેદમાં પણ ગુણી શકાય કે એડજોઇન્ટ ઓફ A ને પણ આપણે એને પણ ગુણી શકીએ. તો આને લખાય આ રીતના A ઇન્ટુ આપણે આ રીતના લખીએ તો ચાલે 1 upon નિશ્ચય K એડજોઇન્ટ ઓફ A. આને એડજોઇન્ટ ઓફ A ની સાથે જ રાખો એટલે 1 upon નિશ્ચય K એડજોઇન્ટ ઓફ A એની સાથે બરાબર I. તો આ જે કૌંસ છે એને આપણે કોઈક નામ આપી દઈએ B. તો મળશે શું? AB બરાબર BA બરાબર I. વ્યાખ્યા મુજબ AB બરાબર BA બરાબર I થતો હોય તો B ને A નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તો અહીંયા આપણે આને B ગણીએ છીએ તો AB બરાબર BA બરાબર I થાય છે. એટલે આ જે શ્રેણિક મળે છે એ શ્રેણિકને A નો વ્યસ્ત કહેવાય. તો માટે આપણે A ઇન્વર્સ નું સૂત્ર તાર્યું એ શું મળશે? 1 upon નિશ્ચય K ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. ઓકે, તો આપણે મૂળ સૂત્ર A ઇન્વર્સ નું સૂત્ર તારવું હતું અને આ સૂત્ર મેળવવા માટે આપણે શાની જરૂર હતી? તો આ વ્યાખ્યા. અને સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા કહો તો નિશ્ચય K નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ, ચોરસ શ્રેણિક હોવો જોઈએ. પણ સામાન્ય શ્રેણિકની વાત કરતા હોઈએ તો જોડે જોડે અસામાન્ય શ્રેણિકને પણ વાત કરી લઈએ. એટલે આ અસામાન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક માટે નિશ્ચય K 0 તો એને અસામાન્ય શ્રેણિક કહેવાય અને ચોરસ શ્રેણિક માટે નિશ્ચય K નોટ ઇક્વલ ટુ 0 તો સામાન્ય શ્રેણિક કહેવાય. સામાન્ય શ્રેણિકને જ વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે અને એટલે આપણે વ્યસ્ત શ્રેણિકની જ્યારે વ્યાખ્યા લખીએ છીએ તો એ સામાન્ય શ્રેણિક હોય તો જ એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે અને એનું સૂત્ર A ઇન્વર્સ બરાબર 1 upon નિશ્ચય K ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A આ રીતે મળે. અને આ સૂત્ર ક્યાંથી મળે છે? તો અગત્યનું આ જે પરિણામ છે એ પરિણામ પરથી આપણે આ સૂત્ર મેળવી શકીએ. બીજા કોઈ વિડીયોની અંદર આપણે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર નિશ્ચય K ઇન્ટુ IN આ કઈ રીતના આવી એ પણ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યસ્ત શ્રેણિક માટે સૂત્ર A ઇન્વર્સ બરાબર 1 upon નિશ્ચય K ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A આ સૂત્ર જે જોયું એને લગતો એક્ઝામ્પલ આપણે લઈએ. તો અહીંયા એક શ્રેણિક A આપ્યો છે. હવે સૌથી પહેલા તો શ્રેણિકને વ્યસ્ત અસ્તિત્વ ધરાવે કે નહીં એ માટે નિશ્ચય K શોધવો જરૂરી છે. અને પહેલા તો નજર કરવાની કે ચોરસ શ્રેણિક છે એટલે નહીં. તો આ 3/3 પ્રકારનું શ્રેણિક છે એટલે આને નિશ્ચયકનું મૂલ્ય મળશે. તો સૌથી પહેલા નિશ્ચયકનું મૂલ્ય મેળવીએ તો નિશ્ચયક A બરાબર 2 1 3 4 -1 0 -7 2 અને 1. હવે આના નિશ્ચયકનું મૂલ્ય આપણે મેળવીએ તો પ્રથમ હારથી વિસ્તરણ કરીએ તો 2 ની સાથે નિશ્ચયક -1 ની સાથે નિશ્ચયક +3 ની સાથે ઉપનિશ્ચયક. 2 ની હાર અને સ્તંભ દૂર કરો એટલે આપણને મળશે -1 0 2 1. 1 ની હાર અને સ્તંભ દૂર કરો એટલે મળશે 4 0 અને -7 1. 3 ની હાર અને સ્તંભ દૂર કરીએ એટલે આપણને મળશે 4 1 અને -7 2. થોડી પ્રેક્ટિસ પછી આ સ્ટેપ આપણે ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ આપણે વિસ્તરણ કરી શકીએ. તો 2 ની સાથે -1 -0 એટલે -1.
-1 ની સાથે 4 - 0 એટલે 4 અને +3 ની સાથે 4 દુ 8 ઓછા 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 વત્તા અને વચ્ચે બીજું ઓછા આવે છે એટલે માઈનસ જ રહેશે તો 7 × 1 એટલે 7 ઓછા 7 × ઓછા 1 વત્તા 7 થાય અને વચ્ચેનું ચિહ્ન માઈનસ એટલે આપણે માઈનસ તો 2 × -1 -2 4 × -1 -4 અને આ 1 × 3 એટલે 3 4 એટલે 6 -6 + 3 એટલે -3 નોટ ઇક્વલ ટુ 0 હોવાથી શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે તેના વ્યસ્તનું અસ્તિત્વ છે વ્યસ્તનું અસ્તિત્વ છે હવે વ્યસ્તનું અસ્તિત્વ છે સૂત્ર મુજબ A ઇન્વર્સ નું સૂત્ર છે 1 નિશ્ચાયક A એડજોઇન્ટ ઓફ A એટલે A નો સહઅવયવ જ શ્રેણિક આપણે મેળવવું પડે તો એડજોઇન્ટ ઓફ A માટે પ્રત્યેક ઘટકો જે છે એના સહઅવયવો આપણે મેળવવાના છે તો આ રીતના લખીશું એમાં A11 A12 A13 A21 A22 અને A23 બાકીના ઘટકો છે A31 A32 અને A33 આ મેળવવા માટે સૂત્ર છે કયું સૂત્ર છે તો aij નું સૂત્ર છે -1 ની I + j ઇન્ટુ aij નો ઉપનિશ્ચાયક એને આપણે બીજી રીતે આમ પણ લખીએ છીએ -1 ની I + j ઇન્ટુ mij એટલે માઇનોર કયા ઘટકનો તો I ની હાર અને j માં સ્તરમાં આવેલ ઘટક aij નો ઉપનિશ્ચાયક એને કેપિટલ MIJ વડે પણ દર્શાવીએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું પણ દરેક માટે સૂત્ર લખવાની જરૂર છે નહીં આપણે ઘાત જે -1 ની I + j ઘાત છે I + j ઘાત જો સરવાળો એકી સંખ્યા હોય તો આ માઇનોર ને માઈનસ ચિહ્ન આપીશું અને I + j બેકી સંખ્યા એટલે કે યુગ્મ થાય તો માઇનોર ને આપણે પ્લસ ચિહ્ન આપીશું તો 1 + 1 2 થાય છે -1 ની 2 ઘાત પ્લસ થશે એટલે અહીંયા પ્લસ લખીશું 1 + 2 3 થાય છે એકી સંખ્યા એટલે -1 ની 3 ઘાત માઈનસ થશે આ રીતના આપણે બીજા બધામાં જોઈશું તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ ને પ્લસ ચિહ્ન આવશે તમે કોઈ પણ ઘટક માટે ચેક કરી જુઓ જેમ કે 2 3 છે તો 2 અને 3 નો સરવાળો 5 જે એકી સંખ્યા છે એટલે આપણે અહીંયા માઈનસ લખીએ છીએ એ રીતના અહીંયા જોઈએ 3 3 તો 3 ને 3 6 -1 ની 6 ઘાત એટલે +1 થશે એટલે ચિહ્ન પ્લસ થશે નિશ્ચાયક તો આની સાથે આ નિશ્ચાયક આવે છે A11 ઘટક એટલે જે કંઈ પણ આ શ્રેણિક છે એમાં પહેલી હાર પહેલો સ્તંભ દૂર કરો નિશ્ચાયક લખ્યો તો પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર અને પહેલો સ્તંભ દૂર કરો જે મળે એ નિશ્ચાયક આપણે લખવાનો એ જ સ્થિતિમાં -1 0 2 1 એક ના A12 ઘટક લખવો છે તો પહેલી હાર અને બીજો સ્તંભ પહેલી હાર દૂર કરવાની બીજો સ્તંભ દૂર કરવાનો જે મળ્યો એ એટલે 4 0 7 1 તો 4 0 7 1 આ પણ પરીક્ષાની અંદર આ રીતના લખવું જરૂરી નથી તમે A11 A12 A13 આ બધા ઘટકો લખી રાખો અને સીધું જ વિસ્તરણ અહીં કરી નાખો તો પણ ચાલે તો અહીંયા આપણે વિસ્તરણ જ કરીએ છીએ પ્લસ ની સાથે -1 -0 એટલે -1 અહીંયા 4 - 0 4 અને ચિહ્ન માઈનસ તો -4 એ રીતના 1 3 ઘટક લખીએ તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો તો 4 દુ 8 8 ઓછા ઓછા ને ઓછા ઓછા 7 એટલે 8 - 7 એટલે 1 આવશે અહીંયા માઈનસ ની સાથે કૌંસમાં જોઈએ 2 1 ઘટક તો બીજી હાર અને પહેલા સ્તંભને દૂર કરો બીજી હાર પહેલો સ્તંભ દૂર કરતા 1 3 2 1 મળે એનું મૂલ્ય 1 - 6 તો 1 - 6 -5 ગુણ્યા માઈનસ એટલે +5 આપણને મળશે इतना 2 2 घटक જોઈએ તો બીજી હાર બીજો સ્તંભ દૂર કરો એટલે 2 માઈનસ માઈનસ પ્લસ
એટલે 2 માઈનસ માઈનસ પ્લસ 7 તારી 21 લા 21 વત્તા 2 એટલે આપણને 23 મળશે. હવે 2 3 ઘટક જુઓ તો બીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો. બીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો તો 4 માઈનસ માઈનસ પ્લસ 7 4 પ્લસ 7 કૌંસની અંદર લખવાના તો 11 ચિહ્ન માઈનસ માઈનસ 11. એ રીતના 3 1 ઘટક માટે ત્રીજી હાર પહેલો સ્તંભ દૂર કરો તો 0 માઈનસ માઈનસ પ્લસ 0 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે 3 મળશે. હવે 3 2 માટે ત્રીજી હાર બીજો સ્તંભ બીજો સ્તંભ દૂર કરો તો 0 માઈનસ 12 એટલે 0 માઈનસ 12 માઈનસ માઈનસ પ્લસ 12 મળશે. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ દૂર કરો માઈનસ 2 માઈનસ 4 માઈનસ 2 માઈનસ 4 એટલે આપણને માઈનસ 6 મળશે. આ a11 a12 a13 એ રીતના a33 શોધ્યું. એડજોઇન્ટ ઓફ a નું સૂત્ર શું છે? તો સહઅવયવ શ્રેણિક કોને કહેવાય? તો સહઅવયવોથી બનતા શ્રેણિકનો પરિબળ એટલે કે કેપિટલ A J I. ઓકે, તો એડજોઇન્ટ ઓફ A કેપિટલ A J I કેમ લખાશે? તો જે a11 પછી a12 અહીં લખતા તેની જગ્યાએ પરિવર્તન કરે એટલે a12 અહીંયા a13. બીજી હારના ઘટકો સ્તંભમાં લખવાના a21 a22 a23. ત્રીજી હારના a31 a32 a33 એ સ્તંભમાં લખવાના. અને આ જ ક્રમમાં આપણે અહીંયા શોધેલા છે એટલે મૂકી દઈએ એની અંદર તો આપણને કંઈ આવું મળશે. પહેલા -1 -4 +1 પછી 5 23 -11 અને પછી છેલ્લે 3 12 અને -6. આ એડજોઇન્ટ ઓફ A મળ્યું. એડજોઇન્ટ ઓફ A આ શ્રેણિક મળ્યું. હવે પ્રતિવિધેય વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ પ્રતિવિધેય બીજા ચેપ્ટરમાં આવશે. અહીંયા આપણે શ્રેણિકના વ્યસ્તની વાત કરીએ છીએ તો A ઇન્વર્સ નું સૂત્ર છે 1/નિશ્ચય A * એડજોઇન્ટ ઓફ A. અને એ સૂત્ર મુજબ નિશ્ચય કે ની કિંમત -3 આ શ્રેણિકને ભાગી નાખો તો 1/-3 ની સાથે આ આખો શ્રેણિક -1 5 3 -4 23 12 1 -11 અને -6. -3 દરેક ઘટકને ભાગવો પડે શ્રેણિકની અંદર એટલે 1/3 -5/3 -1 -4/-3 +4/3 -23/3 12/-3 એટલે -4 1/-3 -11/-3 એટલે +11/3 અને -6/-3 એટલે +2. આ આપણો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ આપણને મળે છે. ઓકે, તો આપણે આજે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર ભણ્યા અને એ વ્યસ્ત શ્રેણિકના સૂત્ર ઉપરથી શ્રેણિકનો વ્યસ્ત કઈ રીતના મેળવાય એ આખો દાખલો આ વિડિયોની અંદર તમને સમજાવ્યો.